પહેલો પડાવ પાર કરીને હવે અમે બીજા પડાવ તરફ જઈ રહ્યા છીએ. આગળ વધી રહ્યા છે. અહીંયા બીજા પડાવની શરૂઆતમાં જ તે નાના નાના ઝરણા તો તમને દેખાશે. નાના ઝરણા આવી ગયા છે. પણ નાના ઝરણા બૂટ ખોલા કરી દીધા છે. આમ બૂટ જરૂરી છે અને આમ બૂટમાં એવું થાય છે કે બૂટ ના પહેર્યા તો સારું. હવે આપણે એ જાણું છું પાણી એકદમ ઠંડુ, એકદમ ક્લીન. વરસાદનું ભરાયેલું પાણી છે જે અત્યારે અહીંયા બાપા સીતારામન ક્ષેત્ર. રિકેનભાઈ તમે શું કહેવા માંગો? હવે પગમાં ઓલું થઈ ગયું છે. જે 3 બાકી છે, 3 પડાવ. 8, 8, 8. અચ્છા 8, 16, 16 ને 24. હજી બીજા 24 કિલોમીટર. 24 કિલોમીટર. હા. 8, 8, 10, 24 કિલોમીટર. પેલો પડાવ આપણે 7 વાગે ચાલુ કર્યો હતો, 9 વાગે પત્યો. બીજો પડાવ આપણે 9:30 ચાલુ કર્યો. કમ્પ્લીટ હજી 9:30 વાર છે, 2 મિનિટ. બીજો આ પડાવ કેટલી વારમાં પૂરો થાય છે. ઓલામાં તો આપણે 2 કલાકનો રેસ લીધો હતો. આમાં જ્યાં સુધી વિચારીએ છીએ ત્યાં સુધી રેસ લેવાનો થતો નથી. કે અમારો એવો પ્લાન છે આગળ કે વહેલા પતે ગિરનાર ચડીએ. પહેલા તે પહેલા વહેલા તે પહેલા મળતા રહીએ આગળ. મળતા રહીએ. જય ગિરનાર. એકદમ પથ્થરેલો રસ્તો. હા, એ વાનર છે ને પણ બીજું બધું એડવેન્ચર કરવું હોય તો પહોંચી જજો. પેલા હેડા છે એમની પાછળ. હા, એમની પાછળ આવી ગયું. પથ્થર પર પગ મૂકી નાખો. હા, બસ. કેતો રહેજે ભાઈ, કેતો રહેજે. ખબર નહીં કઈ પગ મૂકું આરામ આરામથી, આરામ આરામથી. ત્યાંથી શોર્ટકટ હતું કે અહીંયા લૂમ લેવાનું. इसको बोलते हैं एडवेंचर गाइस. एडवेंचर यहाँ खत्म हुआ. પાણી વાળું બધું और सब पानी पानी. ओ भाई પડતો નહીં ખાલી એવું તો કેમેરો ઘડી બંધ. असली सीट तो અહીંયા જ છે પણ અરે બહુ પાણી પાણી. બહુ ગજબ નો રસ્તો છે. બહુ જોરદાર. બહુ ગજબ. એડવેન્ચર એડવેન્ચર માટે તમારે લીલી પરિક્રમા કરવી જરૂરી છે. ત્યાં તે તમને વાનર સેના તો દેખાશે, જ્યાં તે પથ્થરો પર બેઠેલી. એ પ્રજાતિ તો તમને છેક સુધી દેખાશે. એમને અહીંયા અલોકેટ કરવામાં આવ્યા કેમ કે અહીંયા પ્રાણીઓ બહુ ઓછા હતા, તો એમને ઇન્વાઇટ કરે કે તમે આવો અને જંગલની શોભા વધારો. જંગલની શોભા બરાબર છે. તો તમે કેમેરામાં ધ્યાન ઓછું આવજો, રસ્તામાં ધ્યાન આપજો થોડું. રસ્તા થોડા નકર તમને ત્યાં ભરતી કરવા પડશે. તમને ભરતી તમારા બૂટ લપસે છો. લે વાગો વાગો એની ધાર. હાલો બહુ આગળ આવી ગયા. થોડું આ બાજુ બી ફરીએ આપણે. અહીંયા ઉભા રહીએ. રિગનભાઈ ને વોટરફોલ બતાવીએ. એ યાર તો ભાઈ ને આથી જવાનું. સોરી આગળ આગળ તમે જોયું ને તમે મને રેકોર્ડ ના કરો. મારા 5 મહિના પછી આવવા પડે. એનું ધ્યાન કેમેરામાં જોતા જ નહીં. આ બાજુથી શોર્ટકટ છે. શોર્ટકટ ક્યારેક ભારે પડી જાય. આ બધી જગ્યાએ શોર્ટકટ ખબર નથી. આ બધી સારી સારી વાતો વીતી ચૂકી છે એટલે અમને કહે છે.
આ રસ્તે આ બાજુ. આ બાજુ આ બાજુ. લેટ્સ ગો. પેલી પડાવમાં તો એકદમ ગારા વાળું છે બધું. તમને થોડું કઈ મજા આવશે. બીજી પડાવમાં તમને ખબર પડશે આટલી એડવેન્ચર કોને કહેવાય. પાણી અને ગારો. નકરા પથ્થર. નકરા પથ્થર. જો પથ્થરમાં તમારો પગ વાગી ગયો તમારે નષ્ટો કરી દેવાનો. કોઈ આવશે નહીં. હા અહીંયા ભૂલી જવાનું. એવું છે એમ્બ્યુલન્સ ગાડી તો છે. તો અહીંયા ક્યાં આવશે પથ્થર તો જો તમે. આરામ કર્યો તો આરામ નહીં કરો. હા જો રોડ પબ્લિક ક્યાં ક્યાંથી જાય. ઉપર બે જણા ઉભા રાખ્યા છે. ફરી વાનર સેનામાં ભરતી કરેલા 2 જણા દેખાય છે. ઉપરથી આ ઈઝી પડે ને ભાઈ. બોલો ખાઓ છો તો? જય ગિરનારી. જય ગિરનારી. પથ્થર જો ના ચડીએ ગયા, ના ચડીએ ગયા એવા પથ્થર અને બહુ બધી ભીડ. વિડીયો બનાવો, થોડોક સપોર્ટ આપો તમે. મારે તમને સપોર્ટ આપવો પડશે. થઈ જા એક હાથી નીચે નાખે. ચડવામાં પેલા ધ્યાન આવે. ધ્યાન તો એક જ જગ્યા છે હવે. હા ગાયબ. અદ્રશ્ય. ગાયબ ભાઈ. અવિશ્વસનીય. સરકારી તમે ત્યાંથી ના આવતા, તમે અહીંયાથી આવો. રાત્રે હું તો હાવ ભૂલી જ નહોતો. હું તો હતા ને ત્યાંથી અહીંથી શોર્ટકટ હે. માધવ શોર્ટકટ આવી જાઓ. મેન વર્સિસ વાઇલ્ડ. ફાઇનલી ગાઈસ જંગલ પાર કરીને મેન વર્સિસ પરિક્રમાનો આજે પહેલો એપિસોડ છે. બીજો પડાવ સોર્યો પેલો. અહીંયા તમારે એક એક પગલું એ વિચારીને મૂકવું પડશે. यहाँ से सही सलामत कैसे निकले हम सिखाएंगे. मैं आपको सिखाऊंगा कैसे. यहाँ आपको यहाँ आके फोन में बिल्कुल नहीं रहना है. आप चल रहे हो उसके ऊपर ध्यान रखना है. आजू बाजू तो देखना ही नहीं है. પાછળ એક જણનો ફોન ચોરી થઈ ગયો. હવે એ લોકોની માથાકૂટ ચાલે છે. માથાકૂટ થશે, ફોન મળશે નહીં. એટલા માટે ફોનનું ધ્યાન રાખો. તમારા છોકરાઓનું ધ્યાન રાખો. કે આપણી મઢી હતી જ્યાં આપણે દર્શન કરે ત્યાં અહીંયા રીકે મેં તમને શીખવાડતું કે વગર ખાધે પીધે તમારે અહીંયા કેવી રીતે સર્વાઈવ કરવું. અમે એક જ જગ્યાએ પ્રસાદી લીધી. શરૂઆતમાં એક જગ્યાએ પ્રસાદી લીધી, ચા પીધી છે. અને અહીંયા સ્લીપો ખવાય. એક કોઈ જગ્યાએ નહીં. 2 કલાકનો બ્રેક લીધો શરૂઆતમાં. એના પછી ક્યાંય બ્રેક નહીં લીધો ને કન્ટિન્યુ સફર ચાલુ ને ચાલુ જ છે. આ રસ્તો પણ એના દિવસ છે.
तो घने जंगल में कैसे निकलते मैं आपको सिखाऊंगा। यहाँ आ जाएगी। खतरों के खिलाड़ी। खतरों के खिलाड़ी हम बनाएंगे। डिस्कवरी पर आवे ना पूरे। मैन वर्सेस वाइल्ड। मैन वर्सेस वाइल्ड। हाँ તો આ ગોરી છે હવે એટલે તો કીધું મેં હવે બોલો આ મેન વર્સિસ પરિક્રમા. હા આગળનો રસ્તો આનથી પણ થોડો બોલો છે. પગ લપસ્યો એટલે તમે ડાયરેક્ટ નીચે ખાઈમાં, તમારું માથું ફૂટી ગયું. ઊંડી ખાઈમાં તમે બહુ 700. પાપ કર્યા હશે તેવું થશે. એવું અમને કોકે કીધું તું પરિક્રમા કરવાથી તમારા પાપ ધોવાઈ જાય. આપણે કોકને પૂછીએ પાપ નહીં કર્યા. આપણે કઈ ખબર હા હા તો અમને એવું કોકે કીધું હતું કે પરિક્રમા કરવાથી પાપ ધોવાઈ જાય. કેવાનું વાત હોય કેવાની વાતો આ તો ખાલી સ્કીમ છે. કેવાનું હોય તો પરિક્રમામાં બહુ પબ્લિક કે આવે. રિકેન મેને ખોટી આપી છે અને સાબિત થઈ સ્કીમ આપનાર સ્કીમ ખોટી પડી. સ્કીમ બોલી પાપ કરીને સિંહ સામે જાઓ સીના સામે. ચિત્તાની સામે જાઓ તો કેવાય ન ખાય તો સમજી લો નથી કરે પાપ હા ખાઈ ગયા તો પાપ કર્યા સિંહની સામે એક ટાઈમ બચી જાવ પણ દીપડાની સામે નો બચે. અહીંયા રિકેનભાઈ ને સી કરતા વધારે દીપડાથી બીક લાગે. સિંહ એક ટાઈમ તમને મૂકીને જતો રહે. હેશટેગ રિકેન દીપડા લવર. આઈ જાઓ આ બાજુ. અહીંથી ક્યાં જવાનું હોય ભાઈ? ये नया सोच किया हुआ रास्ता है. ये ठेकड़ो ना मार दो. ना मारो से ना मार दो भाई कौन कोई पंच पड़े. ઠેકડા મારતા બહુ આવડે. એક જ પ્રજાતિ છે એટલે તમે થોડું સમજી શકો છો. કહી દેજો. સમજી ગયા છો તમે હવે. પબ્લિક સમજી ગયા પ્રજાતિ છે. હવે કઈ જગ્યાએ જવાનું? જે પ્રજાતિને આપણે ગોતી રહી છે એ આપણે જવાનું કઈ જગ્યાએ? જ્યાં બધા જાય છે ત્યાં આ સાઈડ જઈએ, આ બાજુ જઈએ. આ ડબલ રસ્તો હોય, પેલી બાજુ બી એક રસ્તો કઈ હોય, બાજુ જવાનું કાકા? એ આ બાજુ રાઈટમાં બી એક રસ્તો છે ને એક લેફ્ટમાં છે. આપણે આ બાજુ જવાનું. ભાઈ આ તો રાઈટમાં જવા માટે લાઈન છે પણ પેલામાં લાઈન નહીં. પણ એ રસ્તો કે બહાર જાય છે. હવે છોકરાઓ જે લાઈનમાં જવું આવી જાઓ. છોકરા હાથી જશે તો થોડું ધ્યાન રાખવું પડશે તમારે. તો એક નવો રસ્તો ટ્રાય કરી આવી જાઓ દોસ્તારો. આ રસ્તે આપણે જઈએ જ્યાં બધા હવે આવ્યું રિયલ લાઈફ. જ્યાં ખેલાડીઓ જાય છે ત્યાં જઈએ. ટેમ્પલ રન. ખતરો કે ખિલાડી. સાથે તમે આગળ આવો. અબે તું જા લે, લેડીઝ ફર્સ્ટ. ઈ ભાઈ સાહેબ બહુ ખતરનાક છે. ધીમે ધીમે રિકેન બી પર તમને ટિપ્સ આપશે કે અહીંથી કઈ રીતે સર્વાઈવ કરવાનું. यहाँ से यहाँ आइए. पहले यहाँ पर रुकिए. यहाँ से यहाँ जाइए. आ जाते हैं मंदिर और पार दूर. દમ રિકેન ભાઈ આવા રસ્તા પકડા ભાઈ કે ચીતો ને દીપડો ને બધું આવે આવે જ ને શું થાય. ये बात शांति दियो. यहाँ से यहाँ आइए. જાનવર મોડું તે પણ લક્ષણ ના બોલ્યું. और આજો 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 આજો. હે હે यहाँ से ઓહો ગાઈસ तो આવું જ જોઈએ. આવું જ જોઈએ. ખતરનાક એવો હમણાં પડતા પડતા પાર બચ્યો. દે.
શાંતિથી આ બ્લોગ બનાવવા પણ જરૂરી છે. પાણી વાળા બૂટ હોવાથી આમ જવાનું લપસી જવાના ચાન્સીસ વધી જાય તો આ સાઈડ આપણે જઈએ. આમ જવાનું આમ જવાનું. હા યાર જય ગિરનારી. જય ગિરનારી. આઈ લે તું એનું ગામ પૂછ્યા વગર પેલા. પહેલી વાર એક્સપિરિયન્સ. છેક સુધી આવો રસ્તો છેક સુધી. છેક ભાઈ સુધી સાહેબ આગળનો રસ્તો તો છે. એ કામ કરો કેમેરા ના લા તમે એક બે કાપી એવું લાગે. મેં નહીં કાપી, તમે એક કાપી વખત મૂકેલી હતી. તો તમે કાપી કેમ? મેં નહીં કાપી. તમે તું અડે નીચે જોઈ લે. એવું છે પગ લપસે તમારે. એ તો પાણીના લીધે લપસે ભાઈ. રસ્તો હાથે જ થાય એવું લાગે પાછળ પણ અહીંયા કેક મૂકવાની મજા કઈક અલગ જ હશે. હા રિયલ લાઈફ. ભાઈ મારા ઘરે આ વિડીયો જોશે ને એટલે મને બીજી વાર આવવા નહીં દે. અત્યારે તો ફરી લે, બીજી વારની વાત પછી. પણ અહીંયા તમને ઠાક લાગે. ત્યાં છેક રસ્તો હતો. હજી રસ્તો ક્યાંથી નીકળ્યા? ભાઈ સાહેબ હવે તમારી એક ભૂલ તમારો ખેલ ખતમ. પગ મસ્કુરાઈ જાય. કોઈ ગેરંટી નહીં. કઈ ગેરંટી નહીં. માથું પણ તૂટી જાય. તમારી જવાબદારી. બધી જવાબદારી તમારી રહેશે. હા પાંચ જણની જવાબદારી તો મારી ઉપર છે. મારી આ જવાબદારી રસ્તો તો કઈક આ લોકો તો કઈક અલગ જ રસ્તે જઈ રહ્યા હતા. બધે પબ્લિક આ બાજુ જઈ રહી છે. પબ્લિક ક્યાં ક્યાં ચડી રહી છે જોવો તમે. જો આપણે ન્યા જઈએ. આપણે જઈએ આ લોકોના રસ્તે. બાળકોના રસ્તે પછી પાછા વળે. પાછા નહીં આગળ જાય છે. ચલો 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 આઈ જાઓ. બ્રેક. ભાઈ એડવેન્ચર વાળો રસ્તો તો और कितने रास्ते ऐसे काटने हैं? અને બહુ મજા આવી રહી છે. સ્ટાર્ટિંગમાં તો નથી મજા આવતી પણ હવે અત્યારે આ એક આઈ જાઓ. રિકેનભાઈ નું દિલ જેવો શેપ પથ્થર. ચલો 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 ચલો. મને આમ નહીં લેવું મારે એનું. નામ ના લેતા ભાઈ. પગનું તો ધ્યાન રાખો. ભાઈ એ કયો રસ્તો લીધો ભાઈ? પાછો આ રસ્તે જા. આ રસ્તે હા આ રસ્તે. હા ભાઈ આ બાજુની વાત. ભીड़ भाड़ वाला रस्ते खाली हो रहे પેલી પરિક્રમા એક સીધું પરસ્યો નતો નીકળ્યો. એડવેન્ચર હવે જાઓ રિકેન ભાઈ તમે. ત્યાં છે? હા આવી જા આવી જા. ઝાડ પકડીને આવી જાઓ. ભાઈ ધક્કો દે માં.
કોણ ધક્કો છે હા હજી કે ક્યારે પહોંચશે હા યાર પતી ગયા પણ આ પથ્થર નહીં પતતા. તમારા છોકરાનો લઈને આવશો બહુ હેરાન થશે તમે એકલા આવશો તો હેરાન તો હેરાન થશે कौन बनेगा करोड़पति एक જ વસ્તુમાં તમને તાકાત મળે જય ગિરનારી બેગમાં 3 કિલો વજન છે પથ્થર થોડા ઓછા થઈ ગયા લાગે છે હવે થોડું ઢાળ આવે લીંબુ સોડા લીંબુ શરબત પણ કાંઈ નહીં પીવાનું એકવાર પીધું તો ચડી નહીં ચાલી નહીં શકો કેમ કે એનર્જી ડાઉન કરશે પાણી પીધું ખાલી એટલે રિકનભાઈ ટિપ્સ આપતા રહેશે કે કેવું તમારે અહીંયા સર્વાઈવ કરવું. હા ટિપ્સ પાણી નહીં અને જેઓ પેલા વન્ય વિભાગમાં હતા ના વન્ય વિભાગમાં નહીં અત્યારે જે જોયું એ જ છે અને ઓલું આજુબાજુ જે ઝરણા જાય છે એમાંથી પીવાનું પાણી ભરવું નહીં ફરી એ ચાલુ થઈ ગયા ફરી અભી તક નહીં પહોંચ્યો એટલે પાછી મને પૂછતો नहीं गाइस सारी मेरी गली लेके जा हेलो खाटी पीटी पीपल भाई पाछળ મોટી ઉંમરના દાદા ચડી શકતા હોય તો બીજું બધું ઉંમર ચડી શકતું હોય દાદાની ઉંમર 60-70 વર્ષ હશે જો દાદા ચડી શકતા હોય તો બધું મામૂલી કહેવાય આપણે પૂરો નહીં ખાવાનું આપણે કન્ટિન્યુ ચાલુ રાખવું હા સ્પ્રે આવી ગયું પથ્થર પત્યા નથી આ બ્લોગ મારા ઘરે જોશે એટલે મને નેક્સ્ટ ટાઈમ આવી એક જગ્યાએ જવા નહીં દે હજી બીજો પડાવ છે ત્રીજો અને ચોથો કદાચ એ પડાવ બાકી છે એવું બી થઈ શકે રિકનને ઘરેથી કાઢી મૂકે તો તમારી આજુબાજુ કઈ પીજી હોય તો કમેન્ટ કરજો. ના हाँ यार रेंट पर ठीक है आप लोग जुड़ा પછી કદાચ પહેલેથી રજા આપી દે તો નહીં આપે પણ માર ખાવા પડશે ઠીક છે આ રસ્તો જે અમે લીધો અમારી હાલત ખરાબ થઈ ગઈ હજી આગળ તમે જોઈ શકો છો આગળ જે ઢાળ છે અને એટલું પબ્લિક છે કે એક જણ ઉપરથી આવે એટલે વાહ બધા નહીં પીડી હજી તો એ રીતે પબ્લિક છે એનર્જી હમણાં તો ટિપ્સ દેતો હતો એનર્જીની. ના ના પીવાના બે ગ્લાસ એ અત્યારે રાખો હાથમાં લીંબુ શરબત બનાવો લીંબુ સોડા સોડા પીશો શરબત પીશો જે બી હોય સોડા પીએ ઠંડા લીંબુ શરબત પીતા જાઓ એડવેન્ચર પત્યું હવે સીડી ઉતરવાની हेलो सीढ़ी स्टेयर से बस सीढ़ी उतरा था ना. બસ સીડી તમે નીચે નહીં જોવું મારે કેમ કે નીચે જોઈશ તો ભાઈ ગભરામણ થશે ખાલી ખોટી અને કદાચ જેટલી ઉતરાય છે એટલી ઉતરો શાંતિથી કેમ કે ચડવામાં
ભીંગી પડી ગઈ સીડી ચડવામાં ભાઈ ખબર પડી ગઈ ને હેલો બીજી ઘોડી સીડા ઉતરા કે હવે ઉતરવાનું ચાલુ કર્યું છે 10 પગથિયા ઉતર્યા બીજી ઘોડી નથી લાગતો મને તો લાગતો મારા ખબર નથી તો આવતું બીજી ઘોડી ઉતરવાનું ચાલુ કર્યું છે કાલે ગળું ખરાબ તમે કેટલી એક ઘોડી સીડા પેલી દવા લેવા જવું પડશે અમે તો બીજી ઘોડી ઉતરવાનું ચાલુ કર્યું એટલે ગળું ખરાબ બધું જીણા બાબાની મઢીએ રાખો કહો ગોર દેવીએ હાંજડીમાં પતી કોઈ નક્કી ના કહેવાય ગોર દેવીએ આ યાલા સ્પીડમાં કઈ ચાલે તું સ્પીડમાં ના ચાલે હું તો આરામથી જ ચાલુ છું હું આરામથી ના ચાલુ છું પડ્યા તો પતી ફાઇનલી સોરી અરે બોલે ફાઇનલી નહીં આવે હજી છેક સુધી ચાલુ કર્યો ત્યાંનો ફાઇનલી પિન ચોટી ગઈ દીધી જાણે કે ફાઇનલી કેમ કરવાની છે ધીમે ધીમે હાલતા થાય એમ કહું બહુ શાંતિથી મને લાગતું તો નહીં બહુ ઉતાવળ અરે અરે ઘરનો ધણી રે બની જોતા બાબરો અરે કાકા બરાબર છે બરાબર છે દોરો દી થઈ ગયો ચાલે ચાલુ રાખો મને કઈ સમય રેકોર્ડિંગ કરે ઓલો ભાઈ ચાલુ છે ભાઈ બોલે ભાઈ ભજન બોલો તમે વાયરલ થઈ તો એકાદ હારું ગઈ તો એટલે વાયરલ કરી દઈએ ભાઈ છે ને યુટ્યુબર છે એટલે તમે હા એકાદ હારું ગઈ તો મારા મોટા પ્રોગ્રામ હતો તારો રે ભરોસો મને ભારી બરાબર છે એવો ગરબો દાતા ગિરનારી બાબુ ગિરનાર એમ પાસમાં કાઢે ત્યાં સફેદ ના આવી જાય ત્યાં સફેદ ના ગાવા માંડે હળે બાવા હળવે હળવે હાલે ગરબે જાવું આમાં ગરબાની માથે રે દુખડીઓ લડવું મૂકી દો ભાઈ યુટ્યુબમાં અરે પાકું કયું કામ ભાઈ તમારું મારું ઢસા અમરેલીમાં અમરેલી પેલા આવે સાવરકુંડલા કેટલું છે કુંડલા એ અમે ખબર નહીં અમે તો અમદાવાદ થી આવ્યા ગામ ઢસા રાજભા ઓલા કેમ ગયા ભાઈ મારી કિંમત કરી પૂજી બને આ એક કળા છે ખબર આ કળા હું ભૂલી ગયો લાઈવ છે કે રેકોર્ડિંગ કરો ના પૂરી અમદાવાદ પૂરી બધું આવી સબસ્ક્રાઇબર કરી દેજો હા 18 અને ઇન્સ્ટાગ્રામ માં નંબર યાદ રહે કે એમની મળી જાય ભાઈ ફેસબુક તમને શું કહેવાય
કિંગ ફૂડી અમદાવાદ. કિંગ પૂરી અમદાવાદ. એક થોડી અમદાવાદ ને કિંગ ફૂડી અમદાવાદ. રેડી એ લખી એટલે અમારું બધું છે હા. અમારું બધું તમારું બધું આવશે ને એમાં કાલે વિડીયો આવી જાય. આ સાંજ સુધીમાં બધું પતી જાય તો જાવું હે રીગન અહીંયા એડવેન્ચર કરવા? પતી જાય તો કાલે એડિટ હે રીગન આવી જાય. જાવું હે અહીંયા ભાઈ adventure? સીડી બરાબર છે. સીડી બરાબર છે આયા ગલા ન્યાનો હાલે હા જો લપૈયા ક્યારે થઈ જાય નહીં ખબર કીધો ન પડે. હા, બરાબર. ગા બંબુડા બોલાવે છે આવો તો 1000 રૂપિયા તમારા. 1000 પર ઘેર જઈને. હા. કિંગ ફૂડી અમદાવાદ. તમે લોકો પણ સાંભળી લો કિંગ ફૂડી અમદાવાદ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અત્યારે લડથડિયા